નગરપાલિકાની આગામી દિવસોમાં યોજાવાની ચૂંટણીને લઈને કોંગ્રેસના સ્ટાર પ્રચારક કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અમરેલી ખાતે પહોંચ્યા હતા। તે દરમિયાન થોડાક સમય અગાઉ પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનો જે મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથ વચ્ચે આંતરિક ડખા સામે આવ્યા હતા। તેમાં લેટરકાંડનો મુદ્દો વાયરલ થયો હતો, જેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સામે પણ ગુનો નોંધાયો હતો અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। તેને લઈને વિરોધ વધ્યો હતો અને આ મામલાને લઈને રાજનીતિ પણ ગરમાઈ હતી। ત્યારે ગેનીબેન ઠાકોર જે ભોગ બનનાર યુવતી છે પાયલ ગોટી, તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી હતી। ત્યારબાદ તેમને આશ્વાસન પણ પાઠવ્યું હતું। સાથે જ આગામી દિવસોમાં જે ચૂંટણી આવવાની છે તેને લઈને પણ ગેનીબેન ઠાકોરે વાત કરી હતી। પાયલ ગોટી સાથે મળતાની સાથે ગેનીબેન ઠાકોરે પાયલ ગોટીના વખાણ કર્યા હતા અને તમે બહુ બહાદુર દીકરી છો તે પ્રકારની વાત કરી હતી। તેમણે કહ્યું કે પાયલ ગોટીએ કોઈ લોભ લાલચમાં આવ્યા વિના બહાદુરીથી લડત ચલાવી છે। ગઈકાલે દિયોદરના આશ્રમ ખાતે પણ તેમણે ગેનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું હતું તે મામલે ભાજપમાં આંતરિક ઝઘડો ચાલતો હોય તે પ્રકારની વાત કરી હતી। પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર, તેમણે અમરેલીમાં જે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સાથે મુલાકાત કરી છે તે મામલે તેમનું શું કહેવું છે તે સાંભળી લો। મેં કહ્યું એ પ્રમાણે પાયલબેન એક નીડર દીકરી તરીકે મને પોતાને અહેસાસ થયો અને અભિનંદન આપું છું કે આવી દીકરી જ્યારે અમરેલી જિલ્લાની અંદર હોય કે કોઈ પણ આજ ઘણી બધા કેસો બને, ઘટનાઓ બને, પણ ત્રીજા કે ચોથા દિવસે એ પરિવારનું સ્ટેટમેન્ટ કંઈક અલગ આવતું હોય છે। આ પરિવારે એક નિડરતાપૂર્વક જે ઘટના બની હતી, જે વાસ્તવિકતા હતી, એ વાતને વળગી રહ્યા અને એક ગરીબ પરિવાર હોવા છતાં પણ ઘણી બધી જે ભારતીય જનતા પાર્ટીની આદત મુજબ એમને અનેક લાલચો આપી છે, અનેક રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે, પણ છતાં એમને ઈમાનદારીથી એમની દીકરીને ન્યાય મળે અને એમની સાથે જે વર્તન કર્યું એવી ગુજરાતમાં કોઈ બેન દીકરીઓ સાથે વર્તન ન થાય એ માટે આખો પરિવાર અડગ રહીને એક ન્યાયની લડાઈ લડી રહ્યો છે। અમે બધા એમની સાથે છીએ અને એક એના ઉપરથી એક ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે કે ડરો મત, તમે કોઈ પણ ગુનામાં નથી સંડોવાયેલા, કોઈનું ખોટું નથી કર્યું, ઈમાનદારીથી કર્યું છે। જે કંઈ નાના મોટું કામ કરવાનું કે જવાબદારીના ભાગરૂપે, તો એમાં સરકાર હોય કે પોલીસ અધિકારીઓ હોય કે કોઈ મોટા એને લાગતા વળગતા કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો હોય, પણ જ્યારે ઈમાનદારી આપણી સાથે હોય ત્યારે ડરવાની વાત રહેતી નથી। એ પુરવાર પાયલબેને અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી બતાવ્યું છે। આ હતા કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જેઓ આગામી દિવસોમાં અમરેલીમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે તેને લઈને મેદાને જોવા મળી રહ્યા છે। તેમણે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સાથે મુલાકાત કરી, તેમના વખાણ પણ કર્યા અને જે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખો ચાલી રહ્યો છે તેને લઈને પણ તેમણે વાત કરી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।